ગણેશ પંડાલ પર પથ્થરમારાનો મામલો અત્યારે સામે આવ્યો છે। સુરતથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે, જ્યાં ગણેશ પંડાલ પર ગત રાત્રિએ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પંડાલની સુરક્ષા વધારી દેવામાં આવી છે। ગણેશ પંડાલ બહાર વ્રજવાહન તૈનાત કરવામાં આવ્યું છે। પંડાલ પર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં જોવા મળી રહ્યો છે। સુરતથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। મારું નામ ચિંટુ નકારિયા છે। જય ભારત। ઘટના એવી થઈ ગઈ હતી કે રિક્ષામાં 4-5 છોકરાઓ આવીને મૂર્તિ પર પથ્થરમારો કર્યો। પથ્થરમારો કરીને નાસી જતા હતા, તો ત્યાં અહીંયાના રહેવાસી એમને પકડીને પોલીસને સોંપી દીધો છે। આપણા પમ્પિંગ પર એમને કસ્ટડીમાં લીધા અને ફરી આપણી સુરત આપણે પોલીસે મોટા અધિકારી છે, આપણા પીઆઈ સાહેબ, સબ ઇન્સ્પેક્ટર સાહેબ, કોન્સ્ટેબલ છે, લેડી કોન્સ્ટેબલ છે, એમણે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી છે અને અત્યારે કોઈ એવો માહોલ નથી। અત્યારે સૌ બધું કામ શાંતિપૂર્વક થાય છે અને બધું થઈ ગયું છે। અત્યારે કોઈ એવું હાલત ખરાબ નથી। બસ પોલીસવાળા જે આપણા સુરત પોલીસ છે એ ઘટના સ્થળે આવીને જે મોડી રાત્રે જે કામ કર્યું છે એ ઘણું સારું કર્યું છે અને દરેક પોલીસ આપણા ડિસ્ટાફના જે અધિકારીઓ છે એ બી ઘણા ઘટના સ્થળે આવીને જે કામગીરી જે કરી છે ઘણી સારી કરી છે। અને જે મોડી રાત્રે લગી પથ્થરમારો થયો ત્યારે માહોલ તો એવો સર્જાયો હતો કે મારીને નાસી જ જતા હતા, તેવા પબ્લિકે એમને પકડીને આપણે પોલીસને એ લોકોને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું જે પથ્થર માર્યો છે તેમણે, અને એમણે તરત પોલીસ અધિકારીઓને પહોંચવા પડી દીધા।